અંકલેશ્વર તાલુકાના ભાદી ખરોડ ગામ વચ્ચે આવેલ ખાડી પરના નાળામાં ગંભીર તિરાડો પડી છે। આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ માર્ગ પર કાંટા મૂકી રસ્તો બંધ કર્યો છે। આ નાળું ગામનો એકમાત્ર જોડાણ માર્ગ હોવાથી વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને ગ્રામજનો મજબૂરીમાં જર્જરિત નાળા પરથી પસાર થઈ રહ્યા છે। વર્ષો જૂનું આ નાળું અચાનક બિસ્માર હાલતમાં આવી જતા લોકોની મુશ્કેલી વધી છે। ગામના આગેવાનોએ તંત્ર પાસે તાત્કાલિક મરામત કરવાની માંગ કરી છે। ચોમાસા પહેલા જો નાળાનું નવનિર્માણ ન થાય તો ગ્રામજનો એકમાત્ર રસ્તો બંધ થવાની સ્થિતિ આવી શકે છે। ભાદી ખરોડથી હાઈવે સુધી જોડતો આ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ હોવાથી તેને તાત્કાલિક મરામત આવશ્યક છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને ચોમાસા પહેલા જો તંત્ર દ્વારા નાળાનું સમારકામ કરવામાં આવે તો જ લોકોને રાહત મળી શકે તેમ છે અને આગામી ચોમાસામાં પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે। મારું નામ મુનવર યુસુફ સૈયદ છે। હું ભાદી ગામનો રહેવાસી છું। આજ રોજ જે ખરોડ અને ભાદીવાળો રસ્તો છે જેમાં એક પુલ બનાવવામાં આવ્યો છે, એ પુલ આજે ક્રેક થઈ ગયો છે, જેના લઈને ગામ લોકોજનોને આવવા જવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે। જેમાં સ્કૂલના છોકરાઓ છે, જે રોજગારો છે, જે રોજના મતલબ કે JDCમાં જવાવાળા ભાઈઓ છે, એમને પણ તકલીફ છે। એ અગાઉ આગળ પણ સરપંચશ્રીને ગામ પંચાયત થ્રુ લેખિતમાં લખીને એક અરજી આપી હતી જે પુલનું કામ કરાવવા માટે, પણ એના કોઈ મતલબ કે એ નથી કર્યું। તો આજે પુલ બેસી ગયો છે, તો મારી અપેક્ષા એવી છે પ્રશાસનથી કે ભાઈ એ પુલનું નવું કામ ચાલુ કરવામાં આવે અને જે ચોમાસામાં જ્યારે પાણી ઉપર પુલની ઉપર જાય ત્યારે બંને ગામના સંપર્ક પર તૂટી જાય છે, આવવા જવાનો વ્યવહાર ખોરવાઈ જાય છે। તો એ બદલ પ્રશાસન એમનું કામ જલ્દી પૂર્ણ કરે અને નવો પુલ બનાવી આપે અમને। ભાદી ગામનો રહેવાસી ફારૂકભાઈ ઇસ્માઇલ રેડા બોલું છું। મારે આ ચૂંટણીમાં જાણ કરવાની છે કે જે આ ભાદી ગામ અને ખરોડ ગામ વચ્ચે જે રસ્તો જોડતો રસ્તો જે છે તેના પર જે ખાડી પર પુલ બનાવવામાં આવે છે, જે વર્ષો થઈ ગયા છે અને તે પુલ આજે સવારમાં લગભગ અહીંયાથી જે ગાડીઓ પસાર થઈ ત્યારે જે ડેમેજ જાણ થઈ તો અમે તાત્કાલિક ધોરણે અહીંયા આવ્યા તો મને એવું લાગ્યું કે આ જે પુલ છે તાત્કાલિક વાહન જોડવા રોકવામાં આવે તો બિલકુલ અહીંયાથી અવર જવાનો રસ્તો બિલકુલ બંધ થઈ જાય છે અને મોટી ખાનાની મોટી જાનહાની નુકસાન થયું છે। તો આ રસ્તો અમે હમણાં ટેમ્પોવાળી હમણાં ટુ વ્હીલર ખાલી જાય તે માટે અમે બંદોબસ્ત કરેલો છે અને આ રસ્તાનું સમારકામ તાત્કાલિક ધોરણે કરવામાં ન આવે તો ભાદી અને ખરોડ અને તે પછી જે નો છે, બાકરોલ છે અને તે સાઈડના જે બધા ગામડા અહીંયાથી અવર જવર પનોલ જીઆઈએસમાં જાય છે તેમને જવાનો અવર જવાનો રસ્તો બિલકુલ બંધ થઈ જાય છે અને એમને 4-5 કિલોમીટર ફરીને જવાનો રહે છે। તો આ મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ કે તાત્કાલિક ધોરણે અમારો આ રસ્તાનું સમારકામ થવું જોઈએ અને જો સમારકામ તાત્કાલિક નહીં થાય તો અમે કાર્યસરનો કલેક્ટરમાં અમે આવેદનપત્ર આપીશું અને આગળ અમે કાર્યવાહી કરીશું, એવી મારી ઈચ્છા છે અને એવી હું આપ સૌને જણાવું છું।